દરિયામાં છે ને ભાઈ નેટવર્ક ના હોય. આ દરિયાનું રસોડું છે સુરધન. ગાઈસ જો આપણે અત્યારે ટાંકામાં પાણી ભરવા આવી ગયા. જે અમારા લાવવાનો સ્પેશિયલ ટાંકો છે 200 લીટરનો. આ કટકી કઈ ઈંડી વાળી. ને જો હરપનું બચ્ચું આવ્યું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને સૌથી પહેલા બધાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. જો મસ્ત મજાની સવારે પડી ગઈ ને અત્યારે આપણે જો હોલ બોલ મુકાવીને કેબિન ઉપર વહી આવ્યા. વિડીયો બનાવવાનો હોય એટલા માટે કરીને, કારણ કે નીચે છે તે ખલાસીઓ એકબીજા મોબાઈલને યુઝ કરતા હોય, બીજો નાનો મોટો વાયરલેસનો અવાજ આવતો હોય, એટલા માટે કરીને આપણે અહીંયા વધારે કંઈ રેકોર્ડ કરી નહીં કે મોબાઈલમાં કે વિડીયો કે બનાવી નહીં ગયા. અત્યારે આપણે માટે કઈ ઓફિસ બુફિસ તો કઈ નથી, પણ આપણી માટે જો કેબિન એક છપરી છે જ્યાં આપણે બેસી ગયા. અહીં ખાલી એક છે પવનનો અવાજ આવે અને એક મશીનનો અવાજ આવે ભૂંગળામાંથી, બીજું કઈ હોય નહીં. અત્યારે આપણે જો જે વિડીયો બનાવવાનો હોય અહીંયા કેબિન ઉપર આવીને બનાવવાનો હોય છે. ભાઈ લોક મારે છે વિડીયો બનાવવામાં એ રીતના લેટ થઈ જાય છે કે મારે જે હોલ મુકાવવાનો હોય, નાનું મોટું કામ કરવાનું હોય, ઓછો ખેંચવાનો હોય, માલ શૂટિંગ કરવાનું હોય, બીજું ઓછો હીવવાનું હોય, એટલે બધું દુનિયાનું કામ હોય છે. એની સાથે સાથે મારા વિડીયો બનાવવાનું પણ કામ ભેગું કરવું પડે. એ વિડીયો એ માટે લેટ અપલોડ કરવો પડે જેથી કરીને કે અહીં દરિયામાં છે ને ભાઈ નેટવર્ક ના હોય. આખી ફિશિંગમાં એક બે વાર નેટવર્ક આવી જાય તો આવી જાય, એટલા માટે કરીને મને વિડીયો બનાવીને રાખવો પડે. અને જ્યારે નેટવર્ક આવે ને ત્યારે જ્યાં કેબિન ઉપર આવીને મારે ટાવર લઈને આપણે અપલોડ કરવો પડે. આ રીતનું કંઈક દરિયામાં હોય છે. જમીન ઉપર હોય તો વહેલો અપલોડ થઈ જાય, દરિયામાં ટાવર આવે ત્યારે અપલોડ કરવો પડે. આજનું તમને કહું તો આપણે દરિયામાં વાવડો મૂજો થાય તો કઈ રીતના સામાન હાચવવામાં આવે છે, પકાવે ધોરાય કેમ નથી જતું, અને વાવડો મૂજો થાય એટલે બોટ કામ કેમ નમવાની જાડા મૂજ્યા. તો વિડીયોમાં આપણે એ જ બતાવવાનું છે કે ધોરાય કેમ નથી જતી વસ્તુ બનાવવા, જમવાનું જે બનાવી ધોરાય કેમ નથી જતું, નાની મોટી વસ્તુ આમ ત્યાં મળતી કેમ નથી. આજે આપણે એ જ વિડીયોમાં બતાવવાનું છે. આજનું વાતાવરણ કહું તો જો અત્યારે બાયલો પવન મારવા માંડ્યો, બાયલી ઉહા પણ થઈ ગઈ. આ બાયલી ઉહા અને પવન થઈ જાય ને એટલે સમજી લેવાનું કે છેલ્લી એક બે ફિશિંગ છે. છેલ્લી ફિશિંગ હોય ને ત્યારે જ જવાના ઉભા થઈ જાય. જો વાવડો પણ અત્યારે છે ફૂલ. અત્યારે આપણે જો નીચે જાય ને નીચે જઈને જોવાનું છે કે વસ્તુ અમે લાઈવ અહીંથી બતાવું કે વસ્તુ પકાવે ધોરાય કેમ નથી જતી, એની સિક્રેટ શું છે. આપણે નીચે મળીએ. આપણે અત્યારે કેબિન ઉપર નીચે ઉતરે ને આપણે જો આગળ જઈએ. અત્યારે જો ભંડારી જમવાનું બનાવે. જો ભાઈ આ રીતના જમવાનું બનાવવાનું હોય. આ દરિયાનું રસોડું છે સુરધન. એમાં જો લોખંડનો ચૂલો છે એના ઉપર બનાવવાનું હોય જમવાનું. અત્યારે જો ઉહા પણ છે. જોઈ લો જમવાનું કઈ રીતના બનાવે. એ બધી વધારે વાવડો મૂજો થઈ જાય ને તો છીબું ઢાંકીને જ્યાં લાકડું આડું કરી દેવાનું હોય માથે, જેથી કરીને છે તે આમથી આમ ધોરાય નહીં રસો કે કઈ. જ્યારે જમવાનું બની જાય ને પછી જો આ દોરી ચૂકાકું હોય બનાવેલું એની માથે મૂકી દેવાનું હોય, જેથી કરીને એમાં ઠાડ લાગી જાય ને આમથી આમ નમે નહીં વાવડા મોજાનું. બીજું જો નાનું મોટું સામાન તો જો થાળીઓ ને બધી હોય આમાં રાખે, ઝાડ જેવું આડું હોય એમાં, જેથી કરીને નીચે પડે નહીં. લાકડા છે તે અહીંયા હોય. બીજો જે નાનો મોટો સામાન છે એ બધા અહીંયા હોય, લસણ ને બધું. જો ત્યાં ડુંગળી અહીંયા ખોલામાં રાખેલી છે. આપણે જેમ ઘરે ખોલો હોય ડુંગળીને એ રીતના જોઈએ દરિયામાં પણ જ્યાં ખોલામાં ડુંગળી રાખેલી છે. આમાં ચાના કપ ને એ બધું રાખીએ, નાનું જે પીસ જેવું બાંધેલું હોય એમાં. બીજો જે બોલરૂમના પાટિયાના છે જે બધી જો દોરીમાં બાંધી. બીજું કહું તો તેલ ને બધું આપણે આમાં રાખી દઈએ બેસનમાં. બેસનને ફરતે જો આ રીતનું લાકડા જેવું આડું કરી દઈએ, જેથી કરીને વાવડા મુજબ આમથી મળે નહીં. ત્યાં જો મસાલો, મીઠું, તેલ, એ નાની મોટી બધી વસ્તુ જો આ બેસનમાં હોય. અત્યારે જો આપણે સવારના પહેલા રોટલી બનાવી નાખી ભંડારીએ ડબરામાં ભરી લીધી, કારણ કે સવારના ભંડારીને છે તે વહેલું ઉઠવું પડે જમવાનું બનાવવાનું હોય એટલે 6 જણાનું. એટલે એને જો રોટલી બનાવીને વહેલી જ કમ્પ્લીટ કરી નાખી, ડબરામાં ભરી લીધી. ને બીજું જે લોટ ને ચોખા ને છે એ બધી તો ભંડાર રૂમમાં રાખીએ. એ આપણે જો હમણાં અંદર જાય ને ત્યારે તમને બતાવું. આ ભંડાર રૂમ છે, અનાજ ને બધું આમાં રાખ્યા, ચોખા ને. આપણે અંદર તમને ઉતરીને બતાવું કે આવું કઈ કોઈ અંદર ભંડાર રૂમમાં
બધા અનાજ ને બધું જો આ રીતના રાખેલું હોય બાંધેલું, કારણ કે જો છૂટું રાખે ને તો બોરામથી નમે ને તો બધું ધોરાઈ જાય. અત્યારે આમાં લોટ ની બધી છે, ટાઈટ બંધ કરવું પડે, બાકી તો એ ધોરાઈ જાય. આમાં ચોખા ને બધું હોય, મસાલો ને બધું, બાજરાનો લોટ, ઘઉંનો લોટ, ચોખા, બધી નાના મોટા ડબડામાં ખાંડ હોય, તેલનો ડબ્બો છે આપણી પાસે, એ બધું જે આમાં જ હોય મૂકેલું ભંડાર રૂમમાં. એક લોખંડનો પાઇમર છે અહીંયા હોય ઉપર આપણે ભંડાર રૂમમાં. આમાં ચા ને બધી નાનું મોટું સામાન ને વરસાદ પડતો હોય ત્યારે જ આમાં બનાવવામાં આવે જમવાનું, બાકી બધું ઉપર જ હોય. બીજું ઓજાનો નાનો મોટો સામાન આમાં રાખેલો હોય, પીસ ને દોરી ને બધું, કૂટર ને બધું જ્યાં ભંડાર રૂમમાં હોય. આવું કંઈક ભંડાર રૂમ હોય. આમાંથી ઉજાસ ઓછો પડે એટલે જરાક વિડીયો ઝાંખો દેખા હા, આટલું તો તમે જોઈ લીધું. અને ભંડાર રૂમ કહેવાય. આવો હોય ભંડાર રૂમ, બધું અનાજ ને બધું જ્યાં આમાં રાખેલું હોય. પાછા આપણે ઉપર જાય, આવું કંઈક ચડવાનું પણ હોય ઉપર ચડવા માટે. હવે આપણે ઉપર જઈને વિડીયોમાં આગળ બની ભંડારમાંથી ઉપર વહી આવ્યા. હવે જમવાનું ફાઇનલી બની જ ગયું. એને જો છેરા ઉપર રાખી દીધું ટોપિયું, જેથી કરીને વાવડા મુજબ આમ નમે નહીં, રસ્તો કે કંઈ ધોરાય નહીં. બાકી જો છૂટું મૂકી દઈએ ને તો બધે પલટી મારી જાય આખું, ટોપિયા બધું. અત્યારે આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો, નાસ્તો બાસ્તો કરી લઈએ. નાસ્તામાં તો જો બગાનું બાફણ બનાવ્યું લીલા મરચામાં. નાસ્તો બાસ્તો કરીને આગળ વિડીયોમાં મળીએ. આપણે 8-9 દિવસ થઈ ગયા, આપણે લાવવું પડે. અને શરીર હવે હાવ પાકવા માંડ્યા, પાણી હાવ ઓલા આવી ગયા ને ચટકતા તીખી વાળા ને આપણે લાવવાના દિવસો આવી ગયા. કારણ કે 8-9 દિવસ લઈ લેવું પડે, પેલા તો 10 દિવસ કરતા 7-8 દિવસ લઈ લેવું પડે. કારણ કે પાણી એટલા ચટકતા આવી ગયા ને એટલે આખા પગુમાં ને પગમાં પૂછાવી દીધા. લગભગ 8મો દિવસ છે, લાવી દીધો પાણી ટોપું ભરી આવ્યો. બોલીને બધા આપણે આગળ લઈ લઈએ. જો આપણે અત્યારે ટાંકામાં પાણી ભરવા આવી ગયા. જે અમારા લાવવાનો સ્પેશિયલ ટાંકો છે 200 લીટરનો. અને ત્યાર પછી નાનકડી નળી રાખી અને પાણી ઉયું ગયું. લે આમ જ હોય, કિસ્મત આમ જ હોય. માથે તડકો હેરાન કરે. અને જો આપણું પાણી હવે ચાલુ થઈ ગયું. આ પાણીમાં આપણે જો નળીમાં જ્યુસ મારી લીધી એટલે જો પાણી હવે ચાલુ થઈ ગયું ટાંકામાંથી. પહેલાં તો કેટલી ટ્રાય કરી આવ્યું જ નહીં પાણી. અત્યારે જો હોલ ઉપર છે બોટ. અત્યારે વાવડો એટલો બાયલો થઈ ગયો ને, ટાંગના પીલીને જવું પડે હોલ ઉપર. એક બાજુ આખા વાયર દબાવી દીધા, એટલો પવન છે. તડકો પણ છે માથે. ઠંડા પાણી લઈ લઈએ. અહીં જો પકાવવાની તૈયારીમાં છે. એટલે ઊભા છે બોર આમથી આખી નમે, આમથી આમ નમે. તો એ આપણે વસ્તુઓ જે એમને મત પડી, આમાં કંઈ પડે બળે કંઈ નહીં. જબરદસ્ત થાટ મારેલી જ છે બધી વસ્તુમાં. પકાઈ ગયું અહીંયા બધીમાં નીચે મૂંઘિયા મૂકી દીધા દોરીના, એટલે ટોપી આમથી આમાં લે નહીં. પછી તો બરાબર આપણે જો લાવવાની તૈયારીમાં છે. આપણે જો ડોલ બોલ ભરીને આપણે આવી ગયા લાવવા પછવાડે. ઓલું અડધું ટોપિયું ભરી લીધું, અડધી ડોલ ભરી લીધી, એટલે પાણી ધોરાય નહીં આમથી આમ ગુહાનું. હાપુ ગોટી લાવી રાખીએ. હવે આપણે અત્યારે ફાઇનલી લાવી લીધું. અત્યારે તો લાવી લીધું ને વાવડો નીકળતો જ જાય. અત્યારે પહેલાં કરતાં હવા કરતાં ડબલ વાવડો થઈ ગયો. આપણે જો મસ્ત મજા લાવી લીધું તડકાનું 1 કલાક. બાકી જો હમણાં વાવડો નીકળે જ ને લવાટ પણ નહીં. અત્યારે આટલી બોટ દબાવવાની આવે, આમ જોઈ લ્યો. આ સાઈડનો વાયર આખો આ બાજુ યોગ્ય ફૂલ દબાવવાની આવે. એટલો વાવડો છે, ટાંગડું પીલીને બોટ લાવવી પડે. લાવી ભાઈ કમ્પ્લીટ થઈ ગયા. જમવા જવાનું છે, જમવા તૈયારીમાં છે. મારું પણ એટલે ઉભા આવે. બોટ તો આમ તેમ ખીલાય છે. એટલે પેલા આપણે જમવા આવ્યા જાય. જમવામાં પૂરીને ભાત બનાવ્યું ને કે આજે મેરે લગભગ નહીં આવે જમવામાં.
હવે આપણે જઈએ આગળ. જમવું તો પડીએ જ ને, નાસ્તો બાસ્તો લઈ આવ્યા, બધી ગાંઠિયા ને બાઠિયા ને બધી મિક્સ મસાલો કરીને ખાઈ લેવું. બીજું હું કાંઈ જો જમવાનું કાઢવાનો ટાઈમ થઈ ગયો. આજે બધાએ લઈ લીધું, બધાએ ખલાસ જમવા મારો ભાત ને પૂરીનું શાક છે. બબલા બબલા લઈને કામ ચલાવવું પડશે. પાસ્તા કોણ ખાવાના? પાસ્તા નહીં, બીજું કોઈ ખારું જ છે. આ પાપડ કાઢવા જાપડ નહીં, બીજું કોઈનું કાઢ ને ખારું એ સેજવાન કાઢી લીધી. ઓલા આમ તો છાંયું બાંધી લીધું આ બધા ખાવા માટે. આપણે નથી બાંધ્યું, બીજાએ બાંધ્યું. આપણે બેસી જાઉં જગ્યા બગ્યા ગોતી આવી ગઈ. હા થોડુંક છે, ચારેક જણા બેસી જાય. હા બેસી જાય જમવા. આ વાવડો મોટો થઈ ગયો, આમાં અડકું ઉભાડું નથી, બેહાડું નથી. આપણે જમવા બેસી ગયા. જમવામાં તો કેટલું કંઈ ખાસ નથી, કે ઝીંગા બીંગા કંઈ નથી. રસોના ભાત ખાયા. કટકી કઈ ઈંડી વાળી. બાકી તો જો સેજવાન છે, ચણાની દાળ છે, પછી પાણીપુરી વાળા કુરકુરિયા છે. પાણીપુરી તો અહીં દરિયામાં નથી મળતી, પણ જો પાણીપુરી વાળા કુરકુરિયા છે. નાના મોટા ઠામડા છે, જો વાટકા અને તપેલામાં. આ ઉકક જો છાયું બાંધ્યું, છાયાની જો બેસીએ જમવા. કલચમાં લીધો, વાયર ચાલુ થઈ ગયા. આપણે જો વાયર ભરવા માંડ્યા ને વીજ જો આ રીતના વર્કિંગ કરતી હોય વાયર ભરવા ટાણે. અને આપણા પાટલા પણ આવવું જોઈએ. અત્યારે ઉહા એટલી મોટી મોટી થઈ ગઈ ને બાઈલી, એક એક ઉહા આવે નાખી બૂટને આમ કેમ નમાવી નાખે આખી. ને આપણા જો પાટલા આવી ગયા. ઉહા છે કેટલી કેટલી મોટી મોટી ઉહા આવે, જોઈ લો. ખાયું પડી જાય દરિયામાં, જોઈ કેટલી ઊંચી ઊંચી ઉહા જાય. આપણે પાટલા આવી ગયા. ભટા ભટી જાય ઓવરા મજાનું. આપણા પાટલા ફાઇનલ આવી ગયા. ઓજો તાણીએ જ્યાં સુધી વિડીયોમાં બની રહેજો. ઓજો બોજો તાણીને પછી આપણે વિડીયોમાં આગળ મળીએ કે હું મસલા એના બોટમાં ઉભા ને આટલો આવડો મોજો છે. ફાઇનલ આપણે હોલમાં લીધો. હોલમાં લીધો એટલું કંઈ માસલા કંઈ આવ્યા નહીં. આવડા મોજાના માસલા ઉઠી ગયા. ભાજી ભૂકો જ આવ્યો. વામ આ વામ છે. આ બટકો બટકો ભરે ને તો ઉડે પૂંડા કાઢ નાખે પગના હાથના. નકડી છે એ મોટી હોય ને તો બહુ બીક રાખવી પડે. પટાવી નહીં છે અને મારવી જ પડે. બાકી તો બટકો બટકો ભરે તો પૂરું કરી નાખે હાથનું. હા માલને પણ જો ગલીમાં લઈ લીધો, પાવડા મોટા લીધે. બાકી આખો માલ આખો આમ પૂરો રહી જાય. ને એક જો હરફનું બચ્ચું આવ્યું મરી ગયું. એ પણ કામ કરે વાવડા મુજાનું. આ દરિયાનું જનાવર છે. આમ તો બહુ મોટા મોટા હોય, પણ અત્યારે આપણે નાનકડો આવ્યું એ પણ મરેલું. જીવતું હોય તો બીક રાખવી પડે. બાકી બટકો બટકો ભલે તાનું ઝેર ચડી જાય. બાકીને બીજું કાંઈ નથી. માલ બીસી નાખીએ થોડોક છે. અત્યારે તો હજી ઉવાડ એટલી ને એટલી જ છે. માલ કઈ આવ્યો નથી એટલા માટે કરીને આપણે ભાડે ચાલુ કરી દીધી. કારણ કે વાપર હોલ મુકાયો હતો. વાવડો હજી શાંત લેવાનું નામ નથી લેતો.
એટલો ને એટલો જ વાવડો છે ને ઉવામાં નટલી નટલી જ છે. ને આખા દરિયામાં પાણી આખા બ્લુ થઈ ગયા, આછા પાણી થઈ ગયા. અત્યારે સિઝન તો બધી બંધ થવાની છે એટલે દરિયામાં બહુ ઓછું જોવા મળે. અત્યારે લગભગ અમારી બોટ તો જો ઉવા નામ કે આમાં કે લેકા જ મારે. હવે આપણે થઈ ગયો હોલ મુકાવાનો ટાઈમ. આપણે જ્યાં મુકાવાનું અહીંયા પૂગી ગયા. ફાઇનલી આપણે કોડન બોડન બધી ઘા કાઢી દીધું. આ ખોલો એમ રાખજો. બાવડો નામ જ આવી ગયા. આપણું પૂછવાનું તો વયું ગયું. હવે બોડી વાળો ભાગ આવી છે. અડકું ઉભાડું પણ નથી પછવાડે. ગાઈસ આપણે હોલ તો મુકાવી દીધો. હવે વાયર મુકાવાના છે. અત્યારે આપણા પાટલા વયા ગયા. ઉહાડ હજી આટલી ને એટલી જ છે. ઉહાડ ભાંગવાનું નામ નથી લેતી. અત્યારે ભંડારીનો રોટલા કરવાનો ટાઈમ થઈ ગયો. આપણે જો નાસ્તો બસ્તામાં ગોટે બિસ્કિટ બિસ્કિટ કે 5 વાગે નાસ્તો તો કરવો જ પડે. બિસ્કિટ બિસ્કિટ કહી દી. આપણે આમાં સુલતાનમાં રોટલા કરવાના છે. હડકાવી રાખ્યું લાકડા બાકડા બધી લોટ બોટ ને બધી કાઢી લીધો બાજરાનો. વાવડો હજી એવો ને એવો જ છે. આંબો વહીધો હવાર કરતા વહીધો હજી ટાંગડા પીલી પીલી જ જાય બોલ મુકાવા. હજી ઉભાર એવી ને એવી જ છે. બોટ આમથી આમ પલટ મારે મોજો ને મોજો. વાવડો મોજો છે એટલે બોટ આમથી આમ નમે તો એ ઓલો ઉપર ચડીને ખાવા બેઠો સુલતાન ઉપર. ને પરવા બળવાની કઈ દિક્કત થોડી છે. ભંડારીએ રોટલા કરવાનું ચાલુ કરી દીધું. વાવડો મૂજો થઈ જાય ને જ્યારે તકલીફ પડે પકાવવામાં. આમથી આમ નમે એટલે શરીર બેલેન્સ ઘડીકમાં રહી નહીં. સામાન્ય તો આપણે અડખે હચવી લઈએ બધી ઠાટબટ મારીને. શરીર આમાં કાબુમાં કરવું જોઈએ મૂંઘું પડી જાય ઓહાનું. રોટલા કરવાનું ચાલુ કરી દીધું. આપણે ઘરે તો આમ બેહામાં હાથેથી રોટલા બનાવતા હોય ઘરના. અહીંયા કંઈક અલગ રીતના બનાવવાના હોય રોટલા.
રીતના આઠેરિયામાં આવડે આમાં એ રીતના ઘરે બનાવતા હોય મમ્મીને આપણે જે બનાવતા હોય ને ઘરે રોટલા એ રીતના અમુક બનાવે પણ અમુકમાં જે આ રીતની સિસ્ટમ હોય આ બધી કાગળ જેવું પાથરી એમાં જે આ રીતના આછા બનાવવામાં આવે રોટલા પરફેક્ટ થઈ ગયો રોટલો. દરિયામાં કંઈક આગળ રીતના રોટલા બનાવવાના હોય. રોટલી અમારે સવારના નાસ્તામાં હોય ને રવિવારે સાંજના હોય, બાકી તો સાંજે રોટલા હોય, બપોરના ભાત હોય. રોટલાના કરતા આપણે કંઈક બીજું કંઈક નાનું મોટું કંઈક કામ કરવાનું છે કરી નાખીએ. અત્યારે આપણે હોળ ઉપાડી લીધો, હોળ ઉપાડીને માછલા મોટો કંઈ આવ્યું એટલે આપણે ઓજો બદલાવી નહીં કહો ને અત્યારે રાતે પડી ગઈ, અંધારું થઈ ગયું. આપણે જે લાલ કલરનો ઓજો હતો 250નો ને ઢોઈ બોઈને આગળ લઈ લીધો હવા ઉપર, આગળ બધી ગાડી લીધો ઢોઈ બોઈને કાલે હવામાં એટલે મોટી દરિયા વિવો છે ઉભર આપણે લાલુજાને હારવવાનો છે એટલા માટે કરીને કેટલા 6 કે 8 દિવસ લગીને એક ધારો ટાઈનો આપણે હારવવા આગળ રાણી લીધો, પૂછરું ને બધી હારવી નાખીએ, ગાબડાને છે બધી હારવી બાળવીને પછી પાછો બાંધવાનું એટલે બાંધી દઉં. અત્યારે તો રાત પડી ગઈ, અત્યારે તો ભંડારી પકાવ્યા, અત્યારે લંગર નાખવા જવાની તૈયારીમાં છે. ત્યારે રાત પડી ગઈ તો એ કામ કરવાનું છે આપણે. હમણાં જો લંગર બંગર નાખે ને એટલે આપણે આમ ઓછો બાંધવાનો છે, કાલે જે હોલ નાખવાનો છે. આમાં રાતના કામ કરવું પડે દરિયામાં લાઈટ ચાલુ કરીને. અત્યારે દરિયામાં આખામાં અંધારું જ છે ફરતી બાજુ. ઓછો બોજન બાંધીએ પછી આગળ વિડીયોમાં મળીએ. તો ગાઈસ આપણે જો ફાઇનલી ઓછો બાંધી દીધો. એ 600-300 કાઠિયામાં તો નહીં જ બાંધી દીધો ઓજો, કારણ કે કાલે તરતો મુકાવાનો છે. આપણે તો તરતા ઓજા માટે આપણે બાંધી હતી 3 મોટી ગોળીઓ, 14ની 3 ગોળી બાંધી હતી, સેન્ટરમાં 2 વચ્ચે, 2 12ના અને 2 8ના. ઓજા બોજો બધી કમ્પ્લીટ કરી નાખ્યો, પાયલટ બાંધી દીધો, બાઇડન બાંધી દીધા, ગોલા બાંધી દીધા, બધી કમ્પ્લીટ કરી નાખ્યું. ને અત્યારે જો ખાવા જવાની તૈયારી છે, પકાઈને વાત જોઈએ પકાઈ. તો ફાઇનલી ગાઈસ લંગર નાખી દીધો આપણે. લંગર નાખીને આપણે અત્યારે કેબિન ઉપર વહી આવ્યા, કારણ કે અત્યારે કંઈ કામ નથી. લંગર નાખીને પછી દરિયામાં કંઈ કામ હોય નહીં, બધે પતી ગયું હોય. ઓજો બાંધવાનો હતો બધે બાંધી દીધો. તો મસ્ત મજાને આપણે જાય કેબિન ઉપર આવીને મસ્ત મજાને બેસી ગયા, કારણ કે આપણે નેટવર્ક લેવાનું છે, કારણ કે નીચે કંઈ નેટવર્ક નથી આવતો. કેબિન ઉપર આવવું પડે દરિયામાં નેટવર્ક લેવું હોય તો, કારણ કે અત્યારે અમે કાંઠે નથી પણ બહાર છે 25-26 ઓમમાં હર્ષદમાં ટામે છે કદાચ લગભગ. અત્યારે તમે દરિયાનો નજારો જોઈ લ્યો. દરિયામાં આખી બાજુ અંધારું છે અત્યારે રાતનું, હા સુમસામ ઇલાકા જેવું છે ફરતે ફરતું. એક જો લાઈન ચાલુ છે, લાઈન ટાણે બીજા પછી તો લંગર નાખી ગયા. પછી આપણે જો મસ્ત મજા લંગર નાખી દીધો, લંગર લાઈટ તો ચાલુ કરી દીધી. જો આ લંગર લાઈટ એ માટે રાખવી પડે કે રાતના મોટું સાધન કે કંઈ નેવી છે, બીજી બોટ છે, એ કદાચ બાજુમાં વોટે તો લંગર લાઈટ ચાલુ હોય તો એનાને ખબર પડે કે અહીં બોટ લંગર ઉપર છે, એ માટેની લંગર લાઈટ હોય. હજી આપણે જમવાનું હજી બાકી છે, જમવામાં કારણ કે નાનું મોટું કંઈક મશીનમાં કામ છે એ પટાવી નાખે પછી આપણે જમવા જાઉં. આ જે પૂનમ હોય છે તમે ખાલી નજારો જોઈ લે દરિયાનો. આજે અમારા દરિયાની છેલ્લી પૂનમ. હવે બીજી પૂનમ આવીએ ને જ્યારે તો અમારી ફિશિંગ બંધ થઈ જશે, કારણ કે કદાચ હવે છેલ્લી 1-2 ફિશિંગ જ છે. હવે આજે અમારા ફિશિંગનો છેલ્લી પૂનમ છે દરિયાની સિઝનની. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.